જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એક તરફ ખરીફ સિઝનને કારણે ખેડૂતો ખાતરની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ યુરિયા ખાતર ખેડૂતોને મળવાને બદલે ઉદ્યોગોમાં પગ કરી જાય છે। આ પ્રકારના અહેવાલને કારણે ચોંકી ઉઠેલી સરકારે તપાસનો આદેશ આપી દીધો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલામાં જામનગર અને ભાવનગરના ખાતર વિતરક એસોસિએશનના નામો ચમક્યા હતા। ત્યારબાદ રાજ્યના ફર્ટિલાઇઝર નિયામક કેતન ઠક્કરે જાહેર કર્યું છે કે જામનગરમાં ફર્ટિલાઇઝર ડીલર એસોસિએશનનો ખાતર અંગેનો પરવાનો 15 દિવસ માટે રદ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે। આ મુદ્દે ફર્ટિલાઇઝર નિયામકે આપેલી વિગતો પ્રસ્તુત છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। ગત પાસે જે ગાંધીનગર ખાતે ખાતર વિક્રેતાઓની બેઠક થયેલી, એમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન જામનગરના ફોર્મમાં સત્ય માલુમ કરતા ગાંધીનગરથી સૂચના મળ્યા મુજબ અહીંયા ગુજરાત ફાર્મર ડીલર એસોસિએશન જે ખરું જામનગર, એનું લાયસન્સ હાલ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે। અહીંથી એનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે। ત્યાંથી સૂચના મળે એ પ્રમાણે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે।